ચાલો નમસ્કાર મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા એની ચર્ચા કરી હતી. જોઈએ તો એ ફરી પાછા ટોપિકોની અને મુદ્દાઓની ચર્ચા કરીએ તો પહેલું તો આર્થિક પરિબળ કે જેમાં વ્યાપાર તૂટી પડ્યો હતો, કારણ કે જર્મની વ્યાપારમાં ઝંપલાવતા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપતા એમનો વ્યાપાર પડી ભાંગેલો અને એટલા માટે બંને પ્રતિસ્પર્ધી થઈ ગયા, બંને વિરોધી થઈ ગયા. બીજું તો લશ્કરવાદ, તો લશ્કર સૈન્યમાં વધારો કરવામાં આવ્યો. ત્રીજો તો જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ, બે સત્તા જૂથમાં વેચાઈ ગયું હતું. ત્યાર પછી ચોથો મુદ્દો તો ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કે દેશોમાં વિરોધના સમગ્ર દેશોમાં પોતાના દેશ પ્રત્યેની જે ભાવના છે જાગૃત બની અને એ યુદ્ધમાં પરિણમી. નંબર 5 છે વર્તમાન પત્રો કે જેના દ્વારા અતિશયોક્તિ ભર્યા અને ઉશ્કેરણીજનક લખાણ લખવામાં આવ્યા અને એ લખાણના પરિણામે એ લોકોમાં દેશ પ્રત્યેની ભાવના વધારે તીવ્ર બની અને બીજા દેશો પ્રત્યેની ભાવનામાં વિરોધી પ્રવૃત્તિ જાગૃત થઈ. અને નંબર છેલ્લે તો કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. એમાં ટસ્કે નામના એક લેખક હતો, જર્મન લેખક. તો એ જર્મન લેખકે શું કીધું હતું કે શક્તિમાનને જ જીવવાનો અધિકાર છે, બરાબર. અને સાથે સાથે એમણે એવું પણ કીધું હતું કે યુદ્ધ એ રાષ્ટ્રની શું છે, જરૂરિયાત છે. હજી એક નીત્સે નામના જર્મન લેખકે એવું કીધું હતું કે યુદ્ધ એ પવિત્ર કાર્ય છે. તો આવી બાબતોને કારણે એ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી 1 ઓગસ્ટ 1914 માં. અને છેલ્લે આપણે એવા ટોપિકનો અભ્યાસ કર્યો હતો કે ઓસ્ટ્રિયાના જે રાજકુમાર હતા એ રાજકુમાર અને એની પત્ની પર બોમ્બનો હુમલો થયો હતો. એમાં સર્બિયાની એક સંસ્થા બ્લેક હેન્ડ નામની સંસ્થાનો હાથ હોવાનો જાણવા મળતા ઓસ્ટ્રિયા સરકારે એ સંસ્થાને 24 કલાકની અંદર એ વ્યક્તિને અમારી સમક્ષ હાજર કરો, પણ એવું ન થતા ઓસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ગણવામાં આવે છે. હવે આ યુદ્ધ તો થઈ ગયું, પરંતુ યુદ્ધ પછી કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને સાથે સાથે યુદ્ધમાં એવી કઈ બાબતો છે કે જે આપણને જાણવા જેવું છે, સમજવા જેવું છે. આ જે મુદ્દો છે એ યુદ્ધના પરિણામો છે, એટલે યુદ્ધ થઈ ગયા પછી. અને આ વિશ્વયુદ્ધ જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે એની અંદર એવા કયા બનાવો બન્યા અને યુદ્ધના પાસા બદલાયા, તો એની વાત આપણે અહીં કરવાની છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 દેશો હતા. મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 દેશો હતા અને ધરી રાષ્ટ્રોના પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. સર, દેખીતી રીતે લાગે છે કે આ 24 દેશો જીતે ને, આ 4 ની તુલનામાં આ 24 દેશો છે, એટલે આનો તાકાત, આની શક્તિ, એની સૈન્ય પાવર, એનું શસ્ત્ર સરંજામ ખૂબ વધારે હતું. પણ તમારી સમજ, તમારી માહિતી માટે કહું તો એવું નહોતું. શરૂઆતમાં 24 દેશો નહોતા. ધીમે ધીમે યુદ્ધ આગળ વધતું ગયું અને પછી આ મિત્ર રાષ્ટ્રમાં આ 24 દેશો એમ થઈ ટોટલ થયા હતા. બાકી શરૂઆતથી 24 દેશો ન હતા. સમજ્યા? બીજી એક બાબત કે 1914 થી જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ને, તો 1917 સુધી છે ને આ ધરી રાષ્ટ્રો છે, ધરી રાષ્ટ્રો, તો ધરી રાષ્ટ્રોની પકડ યુદ્ધમાં મજબૂત હતી. પરંતુ 1917 માં એવા બનાવ બન્યા અને એના કારણે આખું યુદ્ધનો પાસો બદલાઈ ગયો. એ આગળ જોઈશું એ પાસો શું બદલાયું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ આવા દેશો એ મિત્ર રાષ્ટ્રોમાં હતા. પછી જર્મની છે, તુર્કી છે, એવા દેશો એ ધરી રાષ્ટ્રોમાં હતા. યુદ્ધમાં ભાગ લીધો. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યો. સાંભળજો, મેં તમને કીધું નહીં કે અહીંયા 24 રાષ્ટ્રો એટલે તાકાતવર હતા. એ તમારી જે વિચારધારા છે ભૂલ ભરેલી છે. પણ આ જે 4 રાષ્ટ્રો હતા એ 4 રાષ્ટ્રોમાં મુખ્ય હતું એક તો જર્મની,
બીજું હતું બાળકો એક ઇટાલી હતું, બરાબર. તો આગળ આવતા આપણને બાળકો એના બાકીના રાષ્ટ્રોનો પણ અભ્યાસ કરીશું. તો જર્મનીએ શરૂઆતમાં યુરોપના નોંધપાત્ર વિજય મેળવ્યો અને એમાંય ખાસ કરીને ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખી જર્મની. જે ફ્રાન્સ એ સમયનો એક તાકાતવર દેશ હતો, આજે પણ બાળકો એક સારો તાકાતવર દેશ છે, આપણને ફાઇટર વિમાન એમણે પ્રોવાઈડ કરેલા છે. તો ફ્રાન્સની જે સેનાને નષ્ટ કરી નાખી તેણે એટલે કોણે? જર્મનીએ. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્રો રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. જર્મની જેવું તેવું નહોતું, શક્તિશાળી રાષ્ટ્ર હતું, બરાબર. અને જર્મનીના જે કેસર વિલિયમ બીજો હતો કે જે આપણે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા કે એ સામ્રાજ્યવાદની નીતિમાં માનતો હતો, વિશ્વ પર પ્રભુત્વ જમાવવાની નીતિમાં માનતો હતો અને એટલા માટે એણે સૈનિકોથી માંડીને શસ્ત્ર સરંજામ સુધી ખૂબ શક્તિશાળી વ્યવસ્થા નિર્મિત કરી હતી. અને એટલા માટે યુદ્ધની જ્યારે શરૂઆત થઈ ને, યુદ્ધના શરૂઆતના તબક્કામાં જ સમગ્ર યુરોપમાં બાળકો એને મજબૂત દાવેદારી તરીકે એમણે પેશ કરીને મજબૂત સૈન્ય બળ એને દાખવ્યું. અને એના પરિણામે ફ્રાન્સની સેનાને તો બાળકો તેને તિત્તર કરી નાખી, બરાબર, એટલે કે નષ્ટ કરી નાખી. અને એટલું જ નહીં, ભયાનક સબમરીન યુદ્ધ કરીને. સબમરીન યુદ્ધ એટલે સમુદ્રની અંદર છે ને એ નીચે બાળકો સબમરીન હોય છે અને એના દ્વારા એ કેટલાક જહાજોને ડૂબાડી દીધા. ટેન્કોને જેવી જહાજોને કઈ રીતના ડૂબાડ્યા? તો એ સબમરીન દ્વારા તેઓ બોમ્બ વિસ્ફોટ પણ કરી શકે એવી સબમરીનની અંદર એવી એને બનાવવામાં આવે છે ને એવી વ્યવસ્થા હોય છે. તો જહાજો ડૂબાડી દીધા અને ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો સાથે સાથે નાગરિકોને પણ જાનહાનિ થઈ. હવે આ જ સમયગાળા દરમિયાન એટલે કે 1917 ના સમયગાળા દરમિયાન રશિયામાં ક્રાંતિ થઈ. 1917 ના સમયગાળા દરમિયાન રશિયામાં ક્રાંતિ થઈ. આને જ બાળકો રશિયન ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે અને બોલ્શેવિક ક્રાંતિ પણ કહેવાય છે. ઓલરેડી 1914 થી માંડીને 1917 ના સમયગાળા દરમિયાન રશિયા તો હતું જ, પરંતુ કે 1917 માં પોતાના જ દેશની અંદર ક્રાંતિ થઈ અને આ ક્રાંતિના ભાગરૂપે રશિયા યુદ્ધમાંથી નીકળી ગયું. સમજો, રશિયા યુદ્ધમાંથી નીકળી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું ને એ સમય દરમિયાન છે ને જર્મની પાછું શક્તિશાળી હતું. મેં તમને કીધું નહીં, જર્મની યુદ્ધની શરૂઆતથી જ યુદ્ધના મોરચે બહુ તાકાતવર રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું હતું. અને જ્યારે રશિયા તે યુદ્ધમાંથી બાકાત થઈ ગયું, બહાર નીકળી ગયું, ત્યારે જર્મની એ સમયે પણ ખૂબ શક્તિશાળી હતું. એટલે આ સમય એટલે 1917 ના તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયા ને ડૂબાડી દીધી હતી. તેમાં અમેરિકાના 147 સૈનિકો હતા અને આ 147 સૈનિકોનો ભોગ બન્યા, શહીદ થયા અને પછી અમેરિકા યુદ્ધમાં ઝંપલાયું. જોજો, બંને વિશ્વયુદ્ધ થયા ને તો બંને વિશ્વયુદ્ધમાં છે ને અમેરિકા દૂર જ હતું, અમેરિકા સામેલ જ નહોતું. એક વખત જર્મનીએ અમેરિકાને છંછેડ્યું અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાને અમેરિકાને છંછેડ્યું. અને બંને યુદ્ધમાં જ્યાં અમેરિકા જોડાયું ત્યાં બાળકો યુદ્ધનું પાસું આખું બદલાઈ ગયું. જો અમેરિકાના એક સ્ટીમર હતું લ્યુસિટાનિયાને જર્મનીએ ડૂબાડી દીધું અને એમાં 147 જેટલા સૈનિકો એ ભોગ બન્યા. હવે જો હું તમને બીજા વિશ્વયુદ્ધની કન્ડિશન પણ કહી દઉં. બીજા વિશ્વયુદ્ધમાં પણ એમ જ થયું. જાપાને અમેરિકાનું જે એક બંદર છે પર્લ હાર્બર, એના પર જાપાને વિમાનોથી હુમલો કર્યો અને એનું પરિણામ શું આવ્યું? અમેરિકા યુદ્ધમાં ઝંપલાયું અને ટૂંક જ સમયગાળા દરમિયાન અમેરિકાએ 1945 ની અંદર જાપાનના હિરોશીમા અને નાગાસાકીમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો. લિટલ બોય ને ફેટ મેન એ બોમ્બના નામ હતા, અણુ બોમ્બના નામ હતા એના, અને એના કારણે આખું જાપાન તહસ-નહસ થઈ ગયું. થોડા સમય પછી
જાપાને શરણાગતિ સ્વીકારી અને 1945 ની અંદર બાળકો યુદ્ધનો અંત પણ આવી ગયો હતો. અહીંયા પણ સેમ સિચ્યુએશન એવી છે. આ સિચ્યુએશનને આધારે જ એવી પરિસ્થિતિનું નિર્માણ બીજા વિશ્વયુદ્ધમાં થયું હતું. થયું શું? જર્મની શક્તિશાળી હતું પણ જર્મની ભૂલ કરી નાખી કે અમેરિકાનું જે સ્ટીમર હતું લ્યુસિટાનિયા એને ડૂબાડી દીધું અને 147 જેટલા અમેરિકન સૈનિકો બાળકો ભોગ બન્યા. હવે થયું શું? તો પરિણામે 1917 માં અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું. એટલે ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, એવા દેશો છે એ દેશોના મિત્ર રાષ્ટ્ર પક્ષે જોડાયું. અમેરિકા એટલું ન આવ્યું, તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ જેવા રાષ્ટ્રો પણ મિત્રો રાષ્ટ્રના પક્ષે જોડાયા. એટલે મેં તમને શરૂઆતમાં ચોખવટ કરી દીધી કે શરૂઆતથી 24 દેશો ન હતા, 24 રાષ્ટ્રો ન હતા. જેમ જેમ બાળકો યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ બીજા દેશો એમાં જોડાતા ગયા. થયું શું? તો 1917 માં જ્યારે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયો તો એની સાથે પનામા છે, ગ્રીસ છે, ક્યુબા છે, ચીન, સિયામ જેવા રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયો અને એના કારણે મિત્ર રાષ્ટ્રો એક હારની કગાર પર હતું, એક હારની અવસ્થામાં જતું હતું. પરંતુ અમેરિકાનો પીઠબળ મળતા યુદ્ધનો આખું પાસું બદલાઈ ગયું. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી નહીં. આજે પણ બાળકો સૈન્યની વાત કરીએ તો અમેરિકાનું સૈન્ય શ્રેષ્ઠ ગણવામાં આવે, પણ તેમ છતાં બાળકો એની તુલનામાં ભારતીય સૈનિક અવ્વલ કક્ષાએ ગણવામાં આવે. કારણ કે ભારતીય સૈનિકો જ એક એવા સૈનિકો છે કે જે -45 અંશ સેલ્સિયસની અંદર લેહ લદ્દાખ જેવા વિસ્તારોમાં અડીખમ ઊભા રહે છે. આવી તાકાત માત્ર ભારતીય સૈનિકોની અંદર જ છે. પણ અમેરિકન સૈનિક પણ બેટર છે, ભારતનો એક સારો મિત્ર પણ છે. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી નહીં અને યુદ્ધનું પાસું બદલાઈ ગયું. 1918 માં યુદ્ધનું પાસું એવું બદલાઈ ગયું કે જર્મન આખું તહસ-નહસ થઈ ગઈ. 1918 માં બલ્ગેરિયાએ તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રના શરણે આવ્યા અને ઓક્ટોબર 1918 માં જર્મન સમ્રાટ કેસર એ રાજસત્તા છોડી ભાગી ગયો કે જે યુદ્ધનો મુખ્ય દાવેદાર હતો. કે આના કારણે તો બાળકો યુદ્ધ થયું હતું કારણ કે એની નીતિ હતી સામ્રાજ્યવાદની નીતિ, વિશ્વ પર પ્રભુત્વ જમાવવાની નીતિ અને એ પોતાની રાજસત્તા છોડીને ભાગી ગયો ઓક્ટોબર 1918 માં. બાકીના જે દેશો હતા એને 1918 માં મિત્રો રાષ્ટ્રના શરણે આવ્યા, એને પોતાની હાર કબૂલી. અને પછી શું થયું? તો જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામ પર શું કર્યું? હસ્તાક્ષર. આમ 1 ઓગસ્ટ 1914 થી શરૂ થયેલું યુદ્ધ એ 11 નવેમ્બર 1918 ના રોજ એ પૂર્ણ થયું. તો આમ એક વાર સમજવા જેવું છે બહેનો અને ભાઈઓ કે અમેરિકા પહેલા અને બીજા વિશ્વયુદ્ધ પછી હું તમને તારણ કાઢી દઉં છું કે અમેરિકા જ્યાં જ્યાં યુદ્ધમાં ઝંપલાવ્યો છે અને જેના પક્ષે ઝંપલાવ્યો છે એનો વિજય થયો છે. બરાબર. અને રશિયાની વાત કરીએ તો રશિયામાં બાળકો એ પણ શક્તિશાળી રાષ્ટ્ર છે, નો ડાઉટ. પણ 1917 માં જે યુદ્ધમાંથી બાકાત નીકળી ગયું એક સમજવા જેવું છે. હવે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. પ્રથમ વિશ્વયુદ્ધના કારણે કેવી સ્થિતિનું નિર્માણ થયું? તો પહેલું તો બાળકો જાનમાલની હાનિ થઈ. લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. કેટલા બાળકો? 6.5 કરોડ લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, 2 કરોડ લોકો ઘવાયા હતા અને 70 લાખ લોકો બાળકો એવી રીતના અપંગ થયા હતા કે તેઓ ક્યારેક સાજા થઈ જ ન શક્યા. તેઓ કાયમી વિકલાંગ રહ્યા, કાયમી બાળકો તેઓ અપંગ રહ્યા. તો ફરી એક વખત જોજો, આ આંકડાકીય માહિતીને ખાસ કાળજી રાખજો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં 6.5 કરોડ જેટલા લોકોએ ભાગ લીધો, જેમાં મૃત્યુ પામનારની સંખ્યા 1 કરોડ હતી. પછી 2 કરોડ લોકો ઘવાયા હતા અને 70 લાખ જેટલા લોકો કાયમી અપંગ બન્યા હતા કે તે પછી ક્યારે સાજા થયા નહીં. એટલું પૂરતું નથી, યુદ્ધમાં જે પરિસ્થિતિ બગડી, જેમાં રોગચાળો ફેલાયો,
ભૂખમરો ફેલાયો, હત્યાકાંડ જેવી પ્રવૃત્તિઓ વધતા મરનારાઓની સંખ્યા વધારે હતી. બાળકો આવો એક અંદાજિત જ આંકડો હોય અને તમે એકદમ પરફેક્ટ ચોક્કસ આંકડો તમે ન કહી શકો, હા એમાં પ્લસ માઈનસ બધા ઓછા પ્રમાણમાં હોય છે, બાકી પરફેક્ટ આંકડો પોસિબલ નથી. સામાજિક પરિવર્તન, સમાજમાં શું પરિવર્તન આવ્યા? તો વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધના મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓના માથે આવી અને સ્ત્રીઓએ આ જવાબદારી બખૂબી નિભાવી. કારણ કે જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધ દરમિયાન યુદ્ધના મોરચે યુદ્ધ લડવા માટે દરેક પુરુષોએ યુદ્ધમાં જવું પડતું અને આ યુદ્ધમાં જવાને કારણે જે પારિવારિક લાઈફ છે, કૌટુંબિક જવાબદારી છે અને વ્યાવસાયિક જવાબદારી છે, આ જવાબદારી કોના માથે આવી? સ્ત્રીઓના માથે આવી. અને બાળકો એ જવાબદારી સ્ત્રીઓએ બખૂબી નિભાવી, બહુ સારી રીતના નિભાવી. ઘરની ચાર દિવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમનામાં પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. ખ્યાલ આવ્યો? આ જનરલી વાત કરું બહેનો અને ભાઈઓ, હંમેશા જવાબદારી લેતા શીખો, હંમેશા રિસ્પોન્સિબિલિટીને બાળકો સારી રીતના નિભાવતા શીખો. આ તમને બાળકો એક તર્ક શક્તિ, વિચાર શક્તિ તમને બહુ ડેવલપિંગ કરાવી શકે છે એજ્યુકેશનની અંદર. પણ અત્યારથી તમે જ્યારે નાની નાની જવાબદારી તમે સ્વીકારતા થશો ને, તો તમારી અંદર બાળકો ઘણી બધી શક્તિઓનો વિકાસ થશે. ખાસ કરીને એક વ્યવહારિક જ્ઞાન, એક સમજ શક્તિ બાળકો આ જવાબદારી દ્વારા તમને પ્રાપ્ત થાય છે. કારણ કે કોઈ પણ સોંપેલું કાર્ય આપણે કઈ રીતના પાર પાડવાનું છે એ એનાથી આપણી આઈડિયોલોજી વિકસે છે. બરાબર? એટલે જવાબદારી લેવાની, જવાબદારી સ્વીકારવાની અને જવાબદારીને પાર પાડવાની. બહેનો આપણને એવું શીખવાડે છે. કારણ કે મહિલાઓ, સ્ત્રીઓ, બહેનો કે જે ચાર દિવાલમાંથી બાળકો ક્યારે બહાર જ નહોતી આવી, એમણે વ્યવસાયની, આર્થિક બાબતની, બિઝનેસની બધી જ વ્યવસાયિક ક્ષેત્રે એમણે જવાબદારી સંભાળી. માત્ર જવાબદારી સંભાળી નહીં, એને સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. એમાં સફળતા પણ મેળવી અને તેમનામાં આત્મવિશ્વાસ વધાર્યો. પુરુષ સમકક્ષ દરજ્જો એમને પ્રાપ્ત થાય એવું બાળકો એમનામાં એક વિચારધારા વિકસી. એટલે અહીંયા કીધું છે કે પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો, કે જે પુરુષો કાર્ય કરી શકે છે એ સ્ત્રીઓ પણ સારી રીતના એ જવાબદારી નિભાવી શકે છે એવી સમજ એમનામાં આવી. ત્યારે પોસિબલ બન્યું? જવાબદારી માથે આવી ત્યારે. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. સ્ત્રી પુરુષ સમાનતા અને પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ પણ ઉઠી અને સ્ત્રીઓને પણ મતાધિકાર હોવો જોઈએ એવી માંગ પણ એમનામાં ઊભી થઈ. આ ઉપરાંત બાળકો અછત છે, બેકારી છે, ભૂખમરો છે, એવી અસર સમાજ પર પડી. અછત એટલે અનાજ છે ને, અનાજની તંગી સર્જાઈ, જેને ઇકોનોમિક્સની ભાષામાં અછત કહેવાય, અર્થશાસ્ત્રની ભાષામાં. તો અછત છે, ભૂખમરો છે, ત્યાર પછી હડતાલો છે, તાળાબંધી છે જેવી પ્રવૃત્તિઓ વધવા લાગી, એની અસર સમાજ પર પડી. હડતાલ છે ને એ કર્મચારી દ્વારા થાય અને તાળાબંધી છે ને એ કંપનીના માલિક દ્વારા થાય. આ બંનેમાં ફરક છે. જ્યારે બાળકો કર્મચારી પોતાની માંગ રજૂ કરે ને તો એ હડતાલ કરે છે અને ઘણીવાર છે ને કંપનીના માલિકને પૂરતું વળતર મળતું ન હોય કે પૂરતી વ્યવસ્થા જળવાતી ન હોય તો એ કંપની બંધ કરી દે, તો કંપનીને તાળા માર દે અને તાળાબંધી કહેવાય. આ બંને વચ્ચેનો ફરક છે. ઓકે, તો આજે છે ને આટલો જ અભ્યાસ કરીએ છીએ. બીજી એક બાબત, આ પ્રથમ વિષયના પરિણામો હજી બે ભણવાના બાકી છે. બરાબર? જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. રહી વાત હોમવર્કની, તો એક વખત તમારે હોમવર્કની નોટબુકમાં લખવાનો રહેશે.